कई सालों पहले हुए गोधरा कांड पर आधारित फिल्म द साबरमती रिपोर्ट हाल ही में रिलीज हुई है। फिल्म के रिलीज होने से पहले से लेकर अब तक फिल्म लगातार चर्चा का विषय बनी हुई है। तब आज सयाजीगंज विधानसभा के विधायक केयू रोकड़िया की ओर से निजी सिनेमा हॉल पर इस फिल्म को दिखाने का आयोजन करवाया गया था। इस दौरान सयाजीगंज विधानसभा के विधायक केयू रोकड़िया, डिप्टी मेयर चिराग बारोट, पूर्व सांसद रंजन भट्ट और साथ ही काउंसिलर्स के साथ भारतीय जनता पार्टी के कार्यकर बड़ी तादाद में मौजूद रहे थे। दरअसल गोधरा कांड पर आधारित द साबरमती रिपोर्ट फिल्म को देखने के बाद उपस्थित सभी की ओर से इस फिल्म को सराहा भी गया था। द साबरमती रिपोर्ट एक सत्य घटना पर आधारित फिल्म है। गोधरा स्टेशनની આજુબાજુ સાબરમતી ટ્રેન જોડે જે ઘટના થઈ અને 58-59 જેટલા કાર સેવકોને જીવતા સળગાવી દેવાની જે ઘટના બની, એ ઘટના પર આધારિત આ ફિલ્મ છે। આખા ભારતની અંદર જે ઘટનાની ચર્ચા થઈ છે એ ગોધરા કાંડ પછીના જે તોફાનો હતા એની ચર્ચા કરી, પણ આનું મૂળ કારણ અને જે સત્ય ઘટના હતી એની કોઈ ચર્ચા જ નથી કરતું। આજે પહેલી વખત સાબરમતી રિપોર્ટ દ્વારા ગોધરા સ્ટેશન પર બનેલી જે ઘટના છે, જે કાર સેવકોને જીવતા સળગાવી દેવાની ઘટના છે, આ ઘટનાનું રિએક્શન એ તોફાનો હતું અને આ ઘટનાની પાછળ શું સત્ય હકીકત હતી એ દેખાડવાનું કામ ધ સાબરમતી રિપોર્ટ આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યું છે। હું ખરા અર્થની અંદર દરેક નાગરિકોને અપીલ કરું છું કે આ ફિલ્મ જોવા જેવી છે, સત્ય ઘટના પર આધારિત છે। આ ફિલ્મ જોવાથી જે કાર સેવકો સાથે જે અન્યાય થયો, એ કાર સેવકોના પરિવાર સાથે જે અન્યાય થયો, એ લોકોને સાચા અર્થમાં ખબર પડી શકશે અને એટલે જ આજે સયાજીગંજ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ સાથે સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવાનું આજે અમે તમામ કાર્યकर्ताओं दिखाड़वानुं आज नक्की कर्युं छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।